નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે. આપણે આની પહેલાના વિડિયોમાં 8મો પાઠ છે એનો પહેલો ભાગ એટલે કે ભૂગોળનો 8મો પાઠ છે એનો પહેલો ભાગ જોયો હતો. આપણે આજના દિવસના ટોપિક જોઈએ આગળ કે કયા કયા ટોપિકનો આપણે અભ્યાસ કરશું આજના દિવસે. તો જમીન નિર્માણ એટલે કે બનવું કે જમીન છે તે કઈ રીતે બને છે, એમનું નિર્માણ કઈ રીતે થાય છે. ત્યાર પછી જમીનની વ્યાખ્યા છે કે જે મોટે ભાગે 2 માર્કના પ્રશ્ન છે તેમાં પૂછાય છે. ત્યાર પછી છે જમીનના પ્રકારો. તો જમીન છે એના પ્રકારો નક્કી કરવા માટે થઈ અને અલગ અલગ બાબત ઉપર આધાર રાખવામાં આવતો હોય છે. તો ભારતની જમીન છે એના પ્રકારો નક્કી કરવા માટે થઈ અને ભારતની ICAR નામની સંસ્થા છે તેમણે ભારતની જમીનના કુલ 8 પ્રકાર છે તે દર્શાવ્યા છે. પણ આજના દિવસનો વિડિયો છે તેમાં આપણે 5 પ્રકારની જમીન છે એટલે કે પેલું કાપની જમીન, બીજું રાટી અથવા લાલ જમીન, ત્યાર પછી ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ પ્રકારની જમીન અને પાંચમું રણ પ્રકારની જમીન છે તે. તો કે આજના દિવસે આપણે આટલા મુદ્દા છે તેમનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા શરૂ કરીએ તે પહેલા થોડું રિવિઝન કરી લઈએ. એટલા માટે કે સામાજિક વિજ્ઞાન વિષય થિયરિકલ વિષય છે તો મોટા ભાગના પ્રશ્ન છે એને વારંવાર વાંચન કરી અને યાદ રાખવા પડે છે. એટલે આપણે અગાઉના વિડિયોમાં જે કંઈ ભણ્યા હતા એમની માહિતી છે એ ટૂંકમાં રિવિઝન દ્વારા જોઈ લઈએ. તો પાઠની શરૂઆતમાં આપણે કે જેમ કે પાઠનું નામ છે કુદરતી સંસાધન, તો સંસાધન વિશે વાત કરતા હતા. તો કે સંસાધન છે, સંસાધન કે સામાન્ય રીતે કુદરત છે એની પાસે ઘણા બધા તત્વો કે પદાર્થો પડેલા છે, પણ જ્યાં સુધી માનવી એના ઉપર પ્રક્રિયા કરતો નથી ત્યાં સુધી આ કોઈ પણ પદાર્થ સંસાધન કહેવાતા નથી. એટલે કે માનવીને જ્યારે જરૂરિયાત ઊભી થાય અને કુદરતી સંસાધન છે એને પોતાના ઉપયોગ માટે થઈ અને પોતાની બુદ્ધિ અને ચતુરાઈ અને કલા અને કૌશલ્ય દ્વારા જે કુદરતી તત્વો છે એની ઉપર પ્રક્રિયા કરી અને એને વાપરવા લાયક બનાવે ત્યાર પછી સંસાધન છે એનું નિર્માણ થાય છે. ટૂંકમાં કુદરતી વસ્તુ ઉપર પ્રક્રિયા કરી અને માનવી પોતાની જરૂરિયાત પૂર્ણ કરે ત્યારે સંસાધન બન્યા છે તેમ કહી શકાય. તો સંસાધનની વ્યાખ્યા કે જે મોટે ભાગે પરીક્ષામાં હેતુલક્ષી વિભાગમાં અથવા 2 માર્કના પ્રશ્ન છે સેક્શન B માં તેમાં પણ પૂછાય છે. તો સંસાધનની આપણે વ્યાખ્યા જોઈએ તો જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ખાસ કરી અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ પણ વસ્તુ ઉપર આશ્રિત કે નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. એટલે કે ઘણી વાર આપણે જોઈએ તો જે વસ્તુની ઉપર માનવી આશ્રિત અથવા આધારિત હોય અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે થઈ અને પોતાની બુદ્ધિ, આવડત અને શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા એટલે કે ખાસ કરી અને આપણી અંદર રહેલી શારીરિક
અને માનસિક જે કાંઈ વિશેષતાઓ છે તે. તો માનવીની અંદર પડેલી ક્ષમતા છે એનો ઉપયોગ કરીને કુદરત દ્વારા જે કાંઈ વસ્તુ પ્રાપ્ત થાય એની ઉપર માનવી પ્રક્રિયા કરે છે અને આ દ્વારા પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે. એટલે કે કુદરત પાસેથી મળેલી વસ્તુ છે એની ઉપર જરૂરી પ્રક્રિયા કરી અને પોતાની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તે સંસાધન બની જાય છે. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તેને સંસાધન કહે છે. કે કુદરત પાસે રહેલી વસ્તુ છે એને માનવી પોતાની જરૂરિયાત માટે ઉપયોગમાં લે ત્યારે તે વસ્તુ સંસાધન બની જાય છે. કુદરતી સંસાધન છે તેમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મ રહેલા છે. પરીક્ષામાં 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે કુદરતી સંસાધન છે એમની પાસે કેટલા ગુણધર્મો છે? તો કુદરતી સંસાધન છે એની પાસે મુખ્ય 2 ગુણધર્મ છે. એક તો ઉપયોગિતા અને બીજું કાર્ય કરવાની યોગ્યતા છે તે. કુદરતી સંસાધન છે તો ખાસ કરી અને કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. આ પ્રશ્ન પણ 1 માર્કમાં ખાસ કરીને હેતુલક્ષી વિભાગમાં પૂછી શકાય. વ્યાખ્યા સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો જોડકા સ્વરૂપે. તો કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન છે તે તૈયાર થાય છે. ત્યાર પછીનો ટોપિક જોયો હતો સંસાધનના ઉપયોગો. તો સંસાધન છે એના મુખ્ય 3 ઉપયોગો છે. એક તો સંસાધન ખોરાક તરીકે, બીજું સંસાધન છે તે શક્તિના સ્ત્રોત તરીકે અને ત્રીજું સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. આમ સંસાધન છે એના મુખ્ય 3 ઉપયોગો રહેલા છે. ત્યાર પછી સંસાધનના પ્રકારો છે. તો અહીં સંસાધનના મુખ્ય 2 પ્રકારો આપ્યા છે. એક તો માલિકીને આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે. આ બંનેને કોષ્ટક સ્વરૂપે બતાવ્યા છે. અને ત્યાર પછી માલિકીને આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે આ બંનેને કોષ્ટક સ્વરૂપે બતાવ્યા છે. અને ત્યાર પછી પુનઃપ્રાપ્યતાને આધારે પણ સંસાધનનું વર્ગીકરણ કરેલું છે. એમની માહિતી જોઈએ કે જેમાંથી પણ મોટે ભાગે 1 અને 2 માર્કના પ્રશ્ન પૂછી શકાય છે. તો માલિકીની દ્રષ્ટિએ વાત કરીએ તો વ્યક્તિગત સંસાધન કે કોઈ એક વ્યક્તિ અથવા તો એના પરિવારની માલિકીનું હોય તેમને વ્યક્તિગત સંસાધન કહેવાય. જેમ કે વ્યક્તિનું મકાન અને વ્યક્તિની જમીન છે એ કાં તો પોતાની અથવા તો પોતાના આખા પરિવારની એટલે કે વ્યક્તિગત સંસાધન ગણાય છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય સંસાધન કે કોઈ પણ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રમાં આવેલી તમામ સંપત્તિ છે કે કોઈ પણ દેશ અને દેશમાં આવેલા પ્રદેશ અથવા તો દેશના રાજ્ય છે એમની સાર્વજનિક સંપત્તિ. તો કે સાર્વજનિક સંપત્તિ એટલે કે બધા જ જનનો ઉપયોગ કરી શકે છે એવી સંપત્તિ. તો જેમાં લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર આ બંને એમના ઉદાહરણ છે. જે પણ પરીક્ષામાં મોટે ભાગે 1 માર્કના પ્રશ્નમાં ઉદાહરણ પૂછી શકાય. ત્યાર પછી વૈશ્વિક સંસાધન તો કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એટલે કે આખી દુનિયા છે એની જોઈ શકાય તેવી અને અનુભવી શકાય તેવી તમામ સંપત્તિ છે તેમને વૈશ્વિક સંસાધન કહે છે. જેમ કે સૂર્ય, પવન, સમુદ્ર વગેરે વગેરે ગણાય. ત્યાર પછી વિતરણ એટલે કે વહેંચણીના ક્ષેત્રને આધારે સંસાધનના પ્રકારો. તો એમાં છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે કે
એવા સંસાધન તો સર્વસુલભ સંસાધન જેમાં વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ કે વાતાવરણ છે તેમાં જે ઉપયોગી વાયુઓ રહેલા છે જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય રીતે આખા વિશ્વમાં બધી જગ્યાએથી મેળવી શકાય છે. ત્યાર પછી છે સામાન્ય સુલભ સંસાધન તો કે તે પણ સામાન્ય રીતે સુલભ એટલે કે બધી જગ્યાએથી સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે સામાન્ય રીતે સરળતાથી બધી જગ્યાએથી પ્રાપ્ત કરી શકાય તેવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહે છે કે સામાન્ય રીતે તે બધી જગ્યાએથી પ્રાપ્ત થાય છે. જેમ કે ભૂમિ, જળ અને ગોચર એટલે કે ભૂમિ અથવા તો જમીન, પાણી અને ગોચર એટલે કે ગામડાની અંદર આવેલી પાલતુ પશુઓ છે એમને ચરવા માટેની જમીન કે જેમને સામાન્ય સુલભ સંસાધન ગણી શકાય. ત્યાર પછી છે વિરલ સંસાધન તો કે વિરલ એટલે બધી જગ્યાએ ન હોય તેવું, કોક જગ્યાએ અથવા તો બહુ થોડી જગ્યાએ દેખાય તેવું, તો જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત છે. પ્રાપ્ત એટલે કે મેળવવું કે જે વસ્તુ ઓછી જગ્યાએથી મેળવી શકાય છે તેમને વિરલ સંસાધન કહે છે. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. ત્યાર પછી છે એકલ સંસાધન તો કે એકલ સંસાધન એટલે કે દુનિયામાં કાં તો એક અથવા તો ભાગ્યે જ બે જગ્યાએથી પ્રાપ્ત થતું સંસાધન. જેમ કે ક્રાયોલાઇટ નામનું ખનિજ છે જે યુરોપ ખંડનો ગ્રીનલેન્ડ નામનો દેશ છે ત્યાંથી આખા વિશ્વમાં એક જ જગ્યાએથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન છે કે નવીનીકરણીય કે જેનો ઉપયોગ કર્યા પછી વારંવાર ફરીથી પોતાની જાતે બની શકે છે અને પુનઃ ઉપયોગમાં લઈ શકીએ છીએ તેવા સંસાધન. જેમ કે વૃક્ષ છે, પશુ પક્ષી છે, સૂર્યપ્રકાશ છે, હવા છે વગેરે. અનવીનીકરણીય સંસાધન એટલે કે જે એકવાર ખૂટી ગયા પછી ભવિષ્યમાં ક્યારેય મેળવી શકવાના નથી, જે પુનઃ અપ્રાપ્ય છે એટલે કે ફરીથી ક્યારેય મેળવી શકવાના નથી તેવા સંસાધન છે તેમને અનવીનીકરણીય સંસાધન કહે છે. જેમ કે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુ વગેરે. ત્યાર પછી આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જોયું. ટૂંકમાં ફરીથી એકવાર જોઈ લઈએ કેમ કે પરીક્ષામાં 3 અને 4 માર્કના પ્રશ્નમાં મોટે ભાગે પૂછાય છે. તો સામાન્ય રીતે સંસાધનો છે તે મર્યાદિત છે અને માનવીની જરૂરિયાત અમર્યાદિત હોવાને કારણે સમજ્યા વિચાર્યા વગર આડેધડ એમનો વપરાશ કરવો જોઈએ નહીં. એટલે કે અવિવેકપૂર્વક એટલે કે સમજ્યા અને વિચાર્યા વગર આડેધડ તેમનું દોહન કરવું જોઈએ નહીં. દોહન એટલે કે વાપરવું કે જે સંસાધન છે એ ફરીથી મેળવી શકાય તેમ નથી તો આડેધડ વાપરવાને બદલે આવા સંસાધન છે તેમને સમજી વિચારી અને આયોજન બનાવી અને જો તેમને વાપરવામાં આવે તો તેને લાંબા સમય સુધી વાપરી શકાય છે. જેમાં પેલું છે કે સૌપ્રથમ તો કોઈ પણ એક દેશ છે અથવા તો એમનો એક પ્રદેશ છે એને એકમ ગણી લેવું જોઈએ અને ત્યાર પછી વર્ગીકરણ દ્વારા તે દેશમાં વપરાતા હોય એવા સંસાધન, વણ વપરાતા હોય એવા સંસાધન કે સંભવિત સંસાધન એમનું વર્ગીકરણ કરી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે એક દેશ છે તેમાંથી અમુક સંસાધન વધુ પ્રમાણમાં મળે છે અને લોકો એમને વાપરે છે તો તેમની યાદી બનાવવી. બીજા સંસાધન એવા છે કે જે હજી વણ વપરાયેલા એટલે કે વાપર્યા વગરના પડ્યા છે પરંતુ ભવિષ્યમાં એનો ઉપયોગ કરવાનો છે એમની એક અલગ યાદી બનાવી લેવી. અને ત્યાર પછી સંભવિત એટલે કે ભવિષ્યમાં અમુક સંસાધન કામમાં આવી શકે છે
તો તેમની પણ યાદી તૈયાર કરી લેવી. બીજું, જે સંસાધનો મર્યાદિત છે અને અનવીનીકરણીય છે એનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું. એટલે કે જે સંસાધન મર્યાદિત છે એટલે કે ઓછા છે, એકવાર ખૂટી ગયા પછી ફરીથી ક્યારેય બનાવી શકવાના નથી, તો આવા સંસાધન છે એને વૈજ્ઞાનિક રીતે વાપરવા જોઈએ. જે સંસાધનની માત્રા વધારી શકાય છે તો ઈ માટે વિકાસના પ્રયત્ન કરવા. કે અમુક સંસાધન છે, ઉદાહરણ તરીકે કોઈ વૃક્ષ છે કપાઈ ગયું તો ફરીથી એને ઉગાડી દઈએ તો અમુક વર્ષ માટે પાછું તૈયાર થઈ શકે. એટલે જે સંસાધનની માત્રા વધારી શકાય એની માટે વિકાસના પ્રયત્ન કરવા જોઈએ. જે સંસાધન વર્તમાનમાં સોંઘા કે સહજ છે એને આડેધડ વાપરી નાખવાને બદલે ભવિષ્યમાં બચાવવા માટે કરકસરપૂર્વક એમનો ઉપયોગ કરવો જોઈએ. સોંઘા એટલે કે સસ્તા, કે જે સંસાધન વર્તમાન સમયમાં સસ્તા છે પરંતુ ભવિષ્યમાં જો આપણે એને કરકસરપૂર્વક વાપરશું તો આવનારી પેઢી પણ તેમનો ઉપયોગ કરી શકે. એટલા માટે સમજી વિચારી અને આવા સોંઘા અને સસ્તા સંસાધન છે એને વાપરવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એવા સંસાધનોને જાળવી રાખવા જોઈએ. કે જે સંસાધન મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે એમને જાળવી રાખવા અને ટેકનોલોજીનો વિકાસ કરી અને વૈકલ્પિક સ્ત્રોત દ્વારા લાંબા ગાળે એમને ફાયદાકારક રીતે વાપરી શકાય છે. સંસાધનના સંરક્ષણ માટે સરકાર છે એમણે નીતિ નિયમો અને કાયદા બનાવી અને લોકો પાસે તેમનું પાલન કરાવવું જોઈએ. અને નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત માટે જનજાગૃતિ દ્વારા તેમને વાકેફ કરવા જોઈએ. એટલે નાગરિકો છે તેમને પણ વારંવાર કોઈ જાહેરમાં જનજાગૃતિના કાર્યક્રમ ગોઠવી અને મોટા ભાગના નાગરિકો છે એને સંસાધન કેમ બચાવવા એમની માહિતી આપવી જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ જમીન નિર્માણ છે તે. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પગ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખાવીએ છીએ. કે સામાન્ય રીતે જમીનની વાત કરીએ તો ભૂસપાટી એટલે કે ભૂ એટલે કે જમીન, ખાસ કરીને પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ છે તે. તો પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ છે કે જ્યાં મોટે ભાગે વનસ્પતિ ઉગતી હોય એને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણમાંથી બનેલ એક પાતળું પગ છે. કે જમીન છે એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણમાંથી બનેલું એક પાતળું પગ છે. કે પૃથ્વીનો પોપડો એટલે કે પૃથ્વીની જે ઉપરનો ભાગ છે તો આ ભાગમાં અનેકવિધ એટલે કે અનેક પ્રકારના માટીના કણ આવેલા છે. તો આ કણમાંથી બનતું એક પાતળું પગ અથવા તો ભાગ છે. એમાં ખનિજ, ભેજ, હ્યુમસ અને હવા મળેલા હોય છે. કે જમીન એટલે પૃથ્વીનો પોપડો છે એની ઉપર અનેક પ્રકારના કણમાંથી બનેલું પાતળું પગ કે જેમાં ખનિજ, ભેજ, હ્યુમસ એટલે કે જે સજીવો મૃત્યુ પામ્યા છે એમના વિઘટિત થયેલા શરીરના અવયવો છે તે. ટૂંકમાં હ્યુમસ એટલે કે નકામો પદાર્થ કે જે મનુષ્યના સળવામાંથી તૈયાર થયેલો છે. અથવા તો હ્યુમસ એટલે કે મોટા ભાગના સજીવો મૃત્યુ પામ્યા છે તો આ સજીવના અંગમાંથી જે વિઘટિત પદાર્થ એકઠો થયો એને હ્યુમસ તરીકે ઓળખવામાં આવે છે. અને હવા, આ બધી જ વસ્તુ મળેલા હોય છે. માટીની નીચે તેના મૂળ ખડક સ્તર આવેલા હોય છે. કે જે માટી છે તો આ માટીની નીચે એમના મૂળ ખડક એટલે કે પથ્થર કે જમીન છે એ પથ્થરને ખવાવામાંથી
જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થથી થાય છે. કે જમીનનું નિર્માણ એટલે કે જમીન કેવી રીતે બને છે, તો મૂળ ખડકોનું ખવાણ કે મૂળ ખડકો એટલે કે જે મૂળ પથ્થર છે કે ખડક છે કે જેમાંથી જમીન બની છે એ કઈ રીતે બને, તો અત્યંત વરસાદ પડતો હોય ત્યારે જમીનનું ધોવાણ થાય અને અત્યંત તેજ હવા કે પવન ફૂંકાતો હોય ત્યારે આ ખડક છે એનું ખવાણ થાય. કે ખવાણ એટલે કે ધીમે ધીમે પથ્થર છે એમાંથી કાકરીઓ નીચેની બાજુ ખરતી રહે છે હવાને કારણે, અથવા ઝડપથી વરસાદ પડતો હોય ત્યારે આ ખડક છે એમાંથી એમના કણ ધીમે ધીમે ધોવાઈ જતા હોય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભરે છે. તો જમીન છે એ જ્યારે તૈયાર થતી હોય ખવાણથી અને ધોવાણથી ત્યારે એમાં જૈવિક અવશેષો ભરે છે. તો કે જૈવિક અવશેષ એટલે શું, તો કે જૈવિક અવશેષ એટલે કે મનુષ્યો અને પશુ પક્ષી અને વનસ્પતિ જે મૃત પામી છે એમના શરીરના અવયવો દટાઈ ગયા હોય એમાંથી જે પદાર્થ તૈયાર થાય એમને જૈવિક અવશેષ કહેવાય. જૈવિક એટલે કે શરીર કે મનુષ્ય, પશુ પક્ષી અથવા તો વનસ્પતિના મૃત પામેલા શરીર છે એમનું વિઘટન થાય, તે સડવા લાગે અને એમાંથી જે અવશેષો પ્રાપ્ત થાય એમને જૈવિક અવશેષો કહેવાય. તો પવન અને વરસાદને કારણે જમીનનું જે ખવાણ અને ધોવાણ થાય છે તેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભરે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. કે બીજા શબ્દમાં કહીએ તો જમીન છે તે ખનિજ અને જૈવિક પદાર્થો એટલે કે સજીવોના જે મૃત શરીરો છે તેનું કુદરત દ્વારા તૈયાર થયેલું મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. કે જમીન છે એમાં ક્ષમતા એટલે કે શક્તિ, કે જમીન છે તેમાં વનસ્પતિને ઉગાડવાની અને તેમની વૃદ્ધિ એટલે કે વધારો કરવો, કે વનસ્પતિ છે એને મોટી કરવાની અને વનસ્પતિનો વિકાસ કરવાની ક્ષમતા એટલે કે શક્તિ રહેલી છે. આમ જમીનનું નિર્માણ છે એ હવા અને વરસાદ આ બંનેને કારણે એટલે કે અત્યંત ઝડપથી પવન ફૂંકાય ત્યારે જમીનનું ખવાણ થાય છે અને અત્યંત ઝડપથી વરસાદ પડે છે ત્યારે જમીનનું ધોવાણ થાય છે. કે જેમાં મોટે ભાગે સજીવોના અવશેષો, ભેજ અને હવા ભરે છે અને ત્યાર પછી જમીન તૈયાર થાય છે. ત્યાર પછી બીજો ટોપિક જોઈએ જમીન. તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે જરૂરી ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય આવેલા હોય છે. કે પૃથ્વીનો પોપડો છે એમની સૌથી ઉપરની સપાટી એટલે કે પૃથ્વીની પોપડાનો સૌથી ઉપરનો ભાગ અથવા તો સપાટી છે કે પગ છે. પગ એટલે કે અલગ અલગ ભાગ કે અલગ અલગ સ્તર. તો પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ છે જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવા માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્ય આવેલા હોય છે. કે પૃથ્વીની પોપડાની સપાટી ઉપરનો ભાગ છે કે જેને આપણે જમીન કહીએ છીએ તો આ જમીન છે એમાં વનસ્પતિની વૃદ્ધિ એટલે કે વનસ્પતિને મોટી કરવામાં અને વનસ્પતિનો વિકાસ કરવા માટે થઈ અને જરૂરી કહી શકાય તેવા ખનિજના દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. કે બધી જમીન છે એમાં ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય છે એ એક સમાન હોતા નથી. એટલે કે જમીન એટલે સેન્દ્રીય પદાર્થયુક્ત ઝીણા
કણવાળો પોચો ખડકનો પદાર્થ. કે જમીનની વ્યાખ્યા જોઈએ તો જમીન એટલે સેન્દ્રીય. સેન્દ્રીય એટલે શું? કે ખાસ કરી અને સજીવોના અવશેષો ભરેલા હોય તેવું. કે સજીવો મૃત્યુ પામ્યા છે અને એમના અવશેષો જમીનમાં ભરી ગયા હોય એમને સેન્દ્રીય કહેવાય. તો જમીન એટલે સેન્દ્રીય પદાર્થયુક્ત એટલે કે સજીવોના શરીરમાંથી બનેલી પદાર્થયુક્ત ઝીણા કે ઝીણા કણવાળો પોચો ખડકનો પદાર્થ. કે જમીન છે એટલે સેન્દ્રીય એટલે કે સજીવોના અવશેષો પડેલા છે એવો ઝીણા નાના કણવાળો પોચો ખડકનો પદાર્થ. કે ખડક અથવા તો પથ્થર છે એને આપણે અડીએ તો આપણને કઠણ લાગે, પણ એમાંથી જ્યારે જમીન તૈયાર થાય છે એ જમીન પોચી ખડકમાંથી તૈયાર થાય છે. અર્થાત ભૂપૃષ્ઠ ઉપરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. ભૂપૃષ્ઠ એટલે કે ભૌગોલિક પર્યાવરણ છે, ખાસ કરીને પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ છે. ત્યાં માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. એટલે કે ભૂપૃષ્ઠ ઉપર જે માતૃ ખડક આવ્યા છે તો કે માતૃ ખડક એટલે શું? કે જેમાં મોટે ભાગે જમીન જે પથ્થર કે ખડકમાંથી બની છે એને માતૃ ખડક કહેવાય. તો ભૂપૃષ્ઠ ઉપર જમીનને બનાવનારા જે માતૃ ખડક આવ્યા છે એમાં વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યાર પછી એમના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી તરીકે પણ ઓળખાય છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી એનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂનવામાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સળવાથી બનેલી સેન્દ્રીય તત્વ તેમાં ઉમેરાય છે. તો મૂળ ખડક છે, આ ખડક કે પથ્થર છે તેમને ઘસારણ થાય એટલે કે અત્યંત ઝડપથી હવા ફૂંકાય તો પથ્થર કે ખડક છે એમનું ઘસારણ થાય એટલે કે તેમને ઘસારો લાગે. અત્યંત ઝડપથી વરસાદ પડે તો તેમનું ધોવાણ થાય. તો આ પરિબળો તોડી એનો બારીક ભૂકો બનાવવામાં બને છે અને આ ભૂકો કે ચૂનવા એટલે કે એક પ્રકારનો અત્યંત બારીક પદાર્થ હોય તે. તો મૂળ પથ્થર છે એને ઘસારો લાગે, એમનું ધોવાણ થાય એટલે એમાંથી બારીક ભૂકો તૈયાર થાય છે અને આ ભૂકા કે ચૂનવામાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટનથી કે સળવાથી બનેલા સેન્દ્રીય તત્વ ઉમેરાય છે અને આ સેન્દ્રીય તત્વ છે એ વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની બને છે. કે જમીનનું નિર્માણ જ્યારે થાય ત્યારે આબોહવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે ખડક કે પથ્થર અલગ અલગ પ્રકારના હોય, પરંતુ જો બારે માસ એક જ સરખી હવા કે આબોહવા ફૂંકાતી હોય તો અલગ અલગ પથ્થરમાંથી બનતી જમીન સરવાળે એક જ પ્રકારની બને છે. એનાથી ઉલટું એક જ પ્રકારનો માતૃ ખડક હોય પણ ભિન્ન પ્રકારની આબોહવા અનુભવાતી હોય તો જમીન અલગ અલગ પ્રકારની બને છે. એટલે કે જમીનનું નિર્માણ થવામાં આબોહવા અત્યંત મોટો ભાગ ભજવે છે. કે માતૃ ખડક અલગ હોય પરંતુ બારે માસ એક જ સરખી આબોહવા ફૂંકાતી હોય તો અલગ અલગ ખડકમાંથી એક આબોહવા દ્વારા એક જ સરખી જમીન તૈયાર થાય છે. એમનાથી ઉલટું માતૃ ખડક એક જ હોય પરંતુ આબોહવા 2-3 મહિને બદલાતી હોય તો એમાંથી જે જમીન તૈયાર થાય તે અલગ અલગ પ્રકારની હોય છે. તો
કે જમીનના પ્રકાર, તેમના રંગ, આબોહવા, માતૃફળક, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. કે પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે જમીનના પ્રકારો કયા આધારે પાડવામાં આવે છે? તો કે જમીનનો રંગ, આબોહવા, માતૃફળક, એમની કણની રચના કે કણ ઝીણા છે કે મોટા, અને ફળદ્રુપતા કેવી છે. એટલે જમીનની અંદર પાક ઉગાડવામાં આવે તો ઝડપથી થઈ જાય છે કે વાર લાગે છે. તો હવે આપણે આગળ જોઈએ જમીનના પ્રકારો. તો હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને ટૂંકમાં ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે ઓળખાય છે. તો આ સંસ્થા છે જે મોટે ભાગે તેમણે જમીનના કુલ 8 પ્રકારો પાડ્યા છે. તો આજના દિવસે આપણે જમીનના આ 5 પ્રકાર છે તે જોઈએ. એમાં પહેલું છે કાપની જમીન. તો કે આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કે આખા ભારતની વાત કરીએ તો ભારતનું કુલ ક્ષેત્રફળ છે એના 43% ભાગમાં તે ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તર ભારતના મેદાનમાં કે પૂર્વ બાજુ બ્રહ્મપુત્રની ખીણથી લઈ અને પશ્ચિમમાં સતલુજના મેદાન સુધી કાપની જમીન આવેલી છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં આ ઉપરાંત મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કે મોટા ભાગે કાપની જમીન છે એ નદી કિનારાની નજીક આવેલી હોય છે. તો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. કે કાપની જમીન કઈ રીતે બને છે? તો નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને કારણે. તો કે નિક્ષેપિત થવું એટલે શું? તો કે એક બાજુ ભેગું થવું. કે દર વર્ષે નદીમાં પૂર આવે અને આ પૂરમાં કાદવ, કીચડ અને આ બધી જ વસ્તુ એક બાજુ કિનારે ભેગી થાય અને એમાંથી કાપનું આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય છે. એટલે કે કાપની જમીન છે એમાં કોઈ પણ એક પાક લેવાય છે ત્યાર પછી કઠોળનો પાક ઉગાડવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજન ઓછું હોય અથવા તો સાવ નથી હોતું, તો નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી શકાય છે. આ પ્રકારની એટલે કે કાપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાક થતા હોય છે. ત્યાર પછી છે રાતી અથવા લાલ જમીન. તો ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં તે ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી. એટલે કે દક્ષિણ ભારતમાં તમિલનાડુથી લઈ અને ઉત્તરમાં બુંદેલખંડ છે ત્યાં સુધી, અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. રાજસ્થાનનું ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેમનો રંગ લાલ દેખાય છે. કે આ જમીનમાં મોટા ભાગે ફેરિક ઓક્સાઇડ નામનું ખનિજ આવેલું છે, એટલે આ જમીન રાતી કે લાલ દેખાય છે. આ જમીનમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ જેવા પદાર્થ જોવા મળતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. રાતી અથવા લાલ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકા જેવા પાક લઈ શકાય છે. ત્યાર પછી ત્રીજું છે કાળી જમીન. તો કાળી જમીન રેગુલ જમીનના નામથી પણ ઓળખાય છે.
કે ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંના ખેડૂતો છે એ કાળી જમીનને રેગુલ જમીન કહે છે, જે ભારતના કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો કે દખ્ખણના લાવાના પથરાવાથી, કે દખ્ખણ એટલે કે દક્ષિણ ભારત, કે દક્ષિણ ભારતમાં હજારો વર્ષ પહેલા લાવા એટલે કે જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે એમાંથી જે ગરમ પદાર્થ નીકળે એમને લાવા કહેવાય. તો હજારો વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં જ્વાળામુખીનું વિસ્ફોટન થયું હતું અને એનો લાવા પથરાવાથી કાળી જમીન તૈયાર થઈ. તો કાળી જમીન આખા ભારતમાં, આખું મહારાષ્ટ્ર છે ત્યાં, મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આવેલી છે. ગુજરાતની વાત કરીએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લામાં કાળી જમીન આવેલી છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડક અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે. કે કાળી જમીન બનવા પાછળ મુખ્ય બે પરિબળ છે. એક તો લાવાઈ ખડક એટલે કે જ્વાળામુખીના લાવારસમાંથી જે ખડક કે પથ્થર તૈયાર થયા છે તે, અને આબોહવાને કારણે કાળી જમીન બને છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ આ જમીનમાં વધુ છે. આની ફળદ્રુપતા ખૂબ જ સારી છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ ખૂબ સારી છે. કે કાળી જમીન અત્યંત ફળદ્રુપ છે અને ભેજને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે. જ્યારે ભેજ સુકાઈ જાય એટલે તેમાં ફાટ કે તિરાડ પડે છે. એટલે કે ચોમાસું અને શિયાળો આ બંને ઋતુમાં ભેજ હોય છે એટલે આ જમીન એકદમ પોચી હોય છે. પણ ઉનાળામાં જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે કાળી જમીનમાં ફાટ કે તિરાડ દેખાય છે. તો આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. કે કાળી જમીનમાં સૌથી વધારે કપાસની ખેતી કરી શકાય એટલા માટે તેમને કપાસની કાળી જમીન પણ કહે છે. ત્યાર પછી છે લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન. તો કે પડખાવ એટલે શું? કે અલગ અલગ પંગ કે વિભાગમાં વહેંચાયેલી હોય તેવી જમીન. તો આ જમીનનું નામ લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી પડ્યું છે. કે લેટિન ભાષાની અંદર ઈંટ છે એને લેટર કહે છે. તો એના ઉપરથી આ જમીનનું નામ લેટેરાઇટ જમીન બન્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે બને છે. કે લેટેરાઇટ જમીન થોડીક લાલ દેખાય છે. શું કામ? તો કે એની અંદર લોહ ઓક્સાઇડ એટલે કે લોખંડના અમુક તત્વો આવેલા હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. કે લેટેરાઇટ જમીન છે એમાં વરસાદ પડે તો માખણની જેમ લપસી જવાય તેવી ચીકણી બની જાય છે અને ઉનાળામાં સખત એટલે કે કઠણ બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થના નિવારણથી એનું નિર્માણ થયેલું છે. કે સૂકી અથવા તો ભેજવાળી આબોહવાને કારણે અને સિલિકામય પદાર્થને કારણે લેટેરાઇટ જમીન બને છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આ જમીન જોવા મળે છે. કે ભારતીય દ્વીપકલ્પ કે 9મા ધોરણમાં તમે ભણી ગયા દ્વીપકલ્પ એટલે કે 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન હોય તેવો વિસ્તાર. તો દક્ષિણ ભારતમાં મોટા ભાગે લેટેરાઇટ પ્રકારની જમીન જે મોટે ભાગે ઊંચાઈવાળા ભાગમાં આવેલી છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે એટલે તેમાં વધારે પાક લઈ શકાતા નથી. પણ ખાતર નાખી અને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ જેવા પાક તેમાં લઈ શકાય. તો કે રાગી એટલે કે એક પ્રકારનું એવું ધાન્ય કે જે મોટે ભાગે આદિવાસી પ્રજા છે એ પહાડી વિસ્તારમાં ઉગાડી અને તેમને ખાતી હોય છે.
આ જમીનને અન્ય પંખાઓ જમીનના નામે પણ ઓળખાય છે. અને ત્યાર પછી છેલ્લો ટોપિક છે પાંચમો, 3 પ્રકારની જમીન. તો આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાની પરિસ્થિતિને કારણે જોવા મળે છે કે કાં તો અત્યંત સૂકી આબોહવા અનુભવાય, એટલે કે આબોહવા એકદમ સૂકી હોય, અથવા તો અર્ધ એટલે કે અડધી સૂકી હોય, ત્યારે આ પ્રકારની જમીન બને છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. કે 3 પ્રકારની જમીન છે એમાં રેતી વધારે હોય એટલે તેમને રેતાળ જમીન પણ કહે છે, અને ફળદ્રુપ અત્યંત ઓછી હોય છે એટલે તેમાં વધારે પાક લઈ શકાતા નથી. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, કે આ જમીનમાં દ્રાવ્ય ક્ષારો છે એનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. કે આ પ્રકારની જમીન છે તે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક ભાગમાં આવેલી છે. ગુજરાતમાં આ જમીન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે આવેલી છે. સિંચાઈની સુવિધાથી બાજરી જેવો પાક આ જમીનમાં વાવી શકાય છે. તો આજના દિવસે આપણે આટલા ટોપિકની સમજૂતી મેળવી. ત્યાર પછી વિડિયોના અંતે તમને જે હોમવર્ક આપવામાં આવે છે એમાં મોટે ભાગે પરીક્ષામાં પૂછી શકાય તેવા પ્રશ્ન હોય છે. તો આ પ્રશ્ન છે એ સ્ટડી મટીરીયલ્સનો ઉપયોગ કરી અને ત્યાર પછી એમને લખી તૈયાર કરી અને સાથે સાથે એમનું વાંચન પણ